અરે આજ તો આખા ગામની પ્રજા પ્લેનમાં બેહીને વાડીએ પહોંચી ગઈ. નિશાળે રવિવારની રજા હતી ને બધી પ્રજા વાડીએ કપામાં આંટો મારવા આવી. પણ આખી વાડીના શેઠ કપા જોઈને વાહે રિયા વિચાર કરતા હતા કે મારું બેટું આ વખતે લોનના હપ્તા નહીં ભરાય એવું લાગે છે. પછી પ્રજા વિઠ્ઠલ દાદાની વાડીમાં સીતાફળ ભાળી ગઈ. મને કે સીતાફળ તોડી દો. મેં કીધું જોવા તો જો પાકલ છે કે કાસા, પણ બધાય સીતાફળ કાસા. મેં કીધું હાલો આમ કપામાં આંટો મારવા લઈ જાવ. પણ અમારો કપા તો સુખનો સૂરજ ઉગે એ પેલા જ આથમી ગયો. અને અમુક પ્રજા તો નકરા કુરકુરિયાત ખાતી હોય. તમે શું ખેતીવાડીનું કામ કરશો? ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જશે ભાઈ. વિનુ દાદા અમારી વાડીએ ખાટલો ભરવા આવ્યા છે. જો આપણે બતાવી કેવો ખાટલો આખો ભરે છે. અને વિનુ દાદા અમારી વાડીએ વાણનો ખાટલો ભરવા આવ્યા. અને આ ખાટલો ભરવો ને એ હાથની કળા છે, આ બધાને નો આવડે. ये बड़ी अच्छी बात कही आप. કેમ કે આમાં 4 હરા લેવાના હોય, 5 હરા લેવાના હોય, મોરપગ પાડવાના હોય, જીભી સિરાઈ નો જાય એની ધ્યાન રાખવાની હોય. આમાં ઘણી બધી મહેનત કરવી પડે. જેવા તેવાનું તો ખાટલો ભરવાનું કામ નહીં. પણ સંધુભાઈ કે આ ખાટલો ભરે ને એ મારે શીખી જવું. તા તો વાહે રેતીના ઢગલા ઉપર પરજા ચડીને રેતી ફોડવા માંડી. અરે તમારી ભલી થાય. અને પછી વિનુ દાદાએ ખાટલો ભરતા ભરતા ભજન સકાવ્યા. પણ ભજન પૂરું થયું ને કાંઈ નો ઘટે એવો ખાટલો ભર્યો. વાહ વિનુ દાદા વાહ. અને અમારા નરેશભાઈ વરસાદમાં પલ્લી ગયેલા કપામાંથી કાળી ડોસ્યુની પથારી પાડી દીધી. माल कितना? 2000 टन. टन का कितना? 1 टन का 2.5 करोड़. मजाक कर रहे हो पुष्पा? पुष्पा धंधे में मजाक नहीं करता. અને પછી હું બધી પ્રજાને મોટા જબર વડલા હેઠે રમવા લઈ ગયો. તા તો ગોવિંદ દાદા BMW માં મોટી જબર ડોસકાની ગાંડી બાંધીને પુષ્પાને દેવા ઉપડ્યા. પણ આ પ્રજા ક્યાંય હકણી રહી. એને તો વડલા હેઠે રમવાની બહુ મજા આવી. મારા બેટાએ ડિસ્કો સકાયો.